બાળકોને શાળામાં પ્રવેશ આપતા પહેલા વાલીઓ ચકાસી લેજો શાળાની મંજૂરી। જી હા, કારણ કે જામનગરમાં એક ખાનગી શાળા શરૂ થાય તે પહેલા વિવાદ છેડાયો। શહેરમાં ઓશવાળ શિક્ષણ રાહત સંઘ સંચાલિત શાળામાં પ્રવેશના બોર્ડ મૂકી દેતા વિવાદ શરૂ થયો। ઓશવાળ જ્ઞાતિના આગેવાનોએ શિક્ષણ વિભાગને લેખિતમાં રજૂઆત કરી। એક જ બિલ્ડિંગમાં સીબીએસઈ, કેમ્બ્રિજ બોર્ડ, જીએસસીબી એમ 3 બોર્ડને મંજૂરી કેવી રીતે મળી શકે? આક્ષેપ છે કે જૂની શાળાનું નામ બદલીને નવા નામે એડમિશન ચાલુ કરી દેવાયું છે, જેને લઈને શાળાની મંજૂરી સામે સવાલ થઈ રહ્યા છે। શ્રી વેદાંત સ્કૂલનું બોર્ડ જે લાગેલું છે એમાં 3 સ્કૂલ એટલે 3 બોર્ડ એક જ સ્કૂલમાં ચલાવવા માંગે છે, જે ક્યાંય પણ શક્ય નથી। અને એક જ કેમ્પસમાં 2 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ક્યાંય જગ્યાએ કોઈ જગ્યાએ શક્ય નથી, એ વસ્તુ ચાલે છે। સીબીએસઈ બોર્ડ, કેમ્બ્રિજ બોર્ડ અને જીએસસીબી બોર્ડ, આ 3 બોર્ડ પણ એક જગ્યાએ ના ચાલે। બીજું કે અમારા ટ્રસ્ટની સ્કૂલ છે, ટ્રસ્ટીઓએ કોઈને પણ વિશ્વાસમાં લીધા વગર આ બધું કરેલું છે, એ પણ માન્ય નથી। અને સાવ મિનિમમ ભાડામાં જે પ્રવર્તમાન દર છે એનાથી ને 3જા ભાગના દરમાં આપેલી છે। જિલ્લા શિક્ષણ અધિકારીનું કહેવું છે કે કોઈપણ વાલી શાળામાં બાળકને પ્રવેશ અપાવતા પહેલા તેની મંજૂરી અંગે ખાતરી કરી લેજો। 23 ખાનગી શાળાઓએ મંજૂરીની માંગ કરી, તેમાંથી 4 શાળાને મંજૂરી અપાઈ, અન્ય 19 શાળાને કોઈ મંજૂરી નથી અપાઈ। તમામ શાળાના સંચાલકોએ ગાંધીનગર શિક્ષણ વિભાગમાં મંજૂરી માટે અપીલ કરી છે। નગરપાલિકા વિસ્તારની ખાનગી શાળાઓની મંજૂરી માટે કુલ 23 શાળાઓની દરખાસ્ત અત્રેની કચેરીને મળેલ હતી, પરંતુ એમાંથી ફક્ત 4 શાળાઓ છે એમને જ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા મંજૂરી આપવામાં આવેલ છે, અને 19 શાળાઓ છે જેમની દરખાસ્ત અત્રેની કચેરી દ્વારા નામંજૂર કરવામાં આવેલ છે। એટલે તમામ વાલીઓ, વિદ્યાર્થીઓ અને શહેરીજનોને ખાસ આહ્વાન અને વિનંતી છે કે આપણા બાળકનું એડમિશન જે શાળાની અંદર આપ પ્રવેશ લેવા માગતા હોય એ શાળાની મંજૂરી છે કે નહીં એમની પહેલાં ખાતરી કરી અને પછી જ આપ બાળકનું એડમિશન જે તે શાળાની અંદર કન્ફર્મ કરાવશો।